સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। જહાંગીરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહી ભંગાર વીણવાનું કામ કરતા ગૌતમભાઈએ વરસાદી પાણીમાં તણાઈ ગયેલી 50થી વધુ વાહનોની નંબર પ્લેટો સાચવી રાખી। ભારે વરસાદ દરમિયાન વાહનોમાંથી તૂટી પડેલી આ પ્લેટોનો તેમણે સંગ્રહ કર્યો અને સુરક્ષિત રાખી મૂકી। બાદમાં જાગૃત યુવાન વિવેક ભવાનિયાએ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને વાહન ચાલકો પોતાની નંબર પ્લેટ લેવા અહીં પહોંચ્યા હતા। ગૌતમભાઈએ દુરુપયોગ અટકાવવા માટે આરસી બુકની ચકાસણી કર્યા બાદ જ આ નંબર પ્લેટો પરત આપી। વાહન ચાલકોએ આ માનવતાભરી કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો। નંબર પ્લેટ આ પાણી અહીંયા ભરાયેલું હતું, અહીંયા ગાડી બહુ પાણી હતું, એ નંબર પ્લેટ એમાં બધી કોઈ ગાડીનો ધક્કો વાગે પાણીનો તે એમાં પડી ગયેલી હતી। રાતના સમયે કોઈ કાઢેલી નહીં હતી, તો રાતના સમયે પાણી ઉતરી ગયેલું હતું, એની પછી બધી પડેલી હતી, તો મેં બધી વણીને અહીંયા દુકાન પર વેરીફાઈ તો અમે છે ને એનો આરસી બુક ને એવું લીધેલું હતું, એમને આરસી બુક જોઈને પછી અમને અહીંયા ખૂબ જ બધું પાણી ભરાયેલું હતું। એ પાણીમાં ઉતાર્યા બાદ આ ભાઈ છે ને નંબર પ્લેટ એમને મળી હશે તે લઈને ગોઠવીને બેઠા હતા। મારું અહીંથી નીકળવાનું થયું હતું, જેથી કરીને મેં જોયું કે ભાઈ આ ભાઈની નંબર પ્લેટ છે પણ કોઈ લેવા તો આવશે ને, આપણી ભંગારમાં ચાલી જશે, એટલે મેં એક વિડીયો બનાવ્યો ઇન્સ્ટા પર અને વિડીયોના માધ્યમથી મેં શેર કર્યું ભાઈને અને બધાને માહિતી આપી કે ભાઈ જેમની નંબર પ્લેટ ખોવાઈ ગયેલી છે તે આ જગ્યા પરથી આરટીઓમાં પણ જશો તો આરટીઓમાં તમારે પણ 2500-3000 રૂપિયા તમને લેશે ને એ પણ અઠવાડિયા પછી તમને નંબર પ્લેટ મળશે। એના કરતી આ વિડીયોની માધ્યમથી તમને આ નંબર પ્લેટ એક જ દિવસમાં તમને અહીંથી મળી જાય છે। ત્યાં ભાઈનું જે છે કાર્ય તે ખૂબ મારી ગાડી ટેકરાવાડા સ્કૂલથી લઈને હું આ રસ્તા પરથી પસાર થયો હતો, તો હવે ઘરે જઈને જોયું તો નંબર પ્લેટ હતી નહીં। હવે એટલા વરસાદને પાણી બધે જ હતા તો ખબર પડે નહીં આપણી નંબર પ્લેટ ક્યાં પડી ગઈ હશે। પછી આજે આ ભાઈની મેં રીલ જોઈ અને એમાં મારી નંબર પ્લેટ મને દેખાઈ કે ભાઈ બોટનિકલ ગાર્ડન પાસેની સામેથી તમે કલેક્ટ કરી લેશો। તો અત્યારે હું જે ઓફિસથી નીકળો તો જોયું અને મારી નંબર પ્લેટ મળી ગઈ, અને જે ખરેખર બહુ જ સારું કાર્ય છે, કેમ કે આ નંબર પ્લેટ મેન કે ભાઈએ કીધું તેમ મિસયુઝ ના થાય એની માટે ખાસ કરીને છે ને ખૂબ જ સારું કામ કર્યું છે આ ભાઈએ, ને જેથી મારી નંબર પ્લેટ